અમદાવાદ રથયાત્રા માટે પોલીસ સજ્જ છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન સામે આવ્યું। સીપી અનુપમસિંહ ગેહલોતની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત। 30,000થી વધુ પોલીસ કર્મચારી તૈનાત રહેશે। 65 ડ્રોન સહિત હાઈટેક નજર રાખવામાં આવશે। એસઆરપી પેરામિલિટરી દળ પણ તૈનાત રહેશે। સાયબર ક્રાઇમ સેલ અફવાઓ ઉપર નજર રાખશે અને 11 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા સઘન રહેશે। રથયાત્રા લાખોની જનમેદની ભક્તો તેની વચ્ચે લોકોની સુરક્ષા અને લો એન્ડ ઓર્ડર કેટલો પોલીસ ફોર્સ રહેશે, કયા પ્રકારની વ્યવસ્થા? 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા નીકળશે। કુલ 16 કિલોમીટરના રૂટ છે જો અને સવારે મંદિરથી કરીબ 7 વાગે સ્ટાર્ટ થઈને રાત્રે નીચ મંદિરે જો 9 વાગ્યાના આસપાસ વાપસ આવશે રથ। સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે ઘણા દિવસોથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવી રહી છે। આમાં પબ્લિકને ખૂબ જ સાથ સહકાર મળી રહ્યા છે અને ટોટલ વ્યવસ્થા સારી રીતે થાય અને એના ધ્યાનમાં રાખીને જો ટોટલ કરીબ 30,000થી વધુ પોલીસ ફોર્સ છે। होमगार्ड टीआरबी जवानों डिप्लॉय रहसे जो है साथों साथ जो करीब 15 कंपनी हमारी एसआरपी और 9 कंपनी पैरामिलिट्री फोर्सेस ना आम डिप्लॉय करवामां आवशे। जो है 1000 થી વધુ અધિકારીઓ भी આમાં પીએસઆઈથી લઈને ઉપર તક સામેલ રહેશે। સમગ્ર જો અલગ અલગ જેટલા વિસ્તારો છે ઘણા દિવસો છે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પોલીસના પેટ્રોલિંગ, માર્ચ, લોકો સાથે શાંતિ સમિતિની મિટિંગ, મોહલ્લા સમિતિઓની મિટિંગ સિલસિલા ચાલે છે। ઘણા બધા એવા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે જેથી લોકો અને પોલીસ આ બંને અમે લોકો સાથે મળીને રથયાત્રા સારી રીતે પસાર કરી એવા બી વિશ્વાસ ઊભા કરવામાં આવી રહ્યા છે। ટેકનોલોજીનો અમે ભરપૂર ઉપયોગ કરવાના છીએ જો જેમાં ખાસ કરીને 65 જેટલા ડ્રોન કેમેરાઓથી સમગ્ર રૂટના અમે સુપરવિઝન કરીશ। જો એક ચીજના જો રેકોર્ડિંગ અને અર્લી વોર્નિંગ તરીકે એના ઉપયોગ કરવામાં આવશે। જો ફેસ રિકોગ્નિશન કેમેરાઓ છે जो सीसीटीवी कैमरा लगभग आ समग्र रूट पे जो कैमरा रहશે એમાં આ રીતે અમે લોકો નાખીશ કે જેટલા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જો પિક પોકેટર વગેરે છે એના બધા ફોટો અમે લોડ કરી જેથી કે આ લોકોને કોઈ મૂવમેન્ટ હોય તાત્કાલિક આપણને ખબર પડે। જોઈએ બોડી વન કેમેરા હોય, વિડીયો કેમેરા હોય, વોચ ટાવર હોય, આ સમગ્ર રૂટનો જો વ્યવસ્થાનો ભાગ રહેશે જોઈએ અને સારી રીતે પૂરી રથયાત્રા પસાર થાય। દર્શનાર્થીઓના લાખોના સંખ્યામાં દર્શન કરવા માટે આવે, કોઈ ધક્કામુક્કી નહીં થાય, કોઈ ર્યુમર નહીં ફેલે એના માટે અમારી સાયબર ક્રાઇમની ટીમ બી નજર રાખી રહી છે। તમામ સોશિયલ મીડિયા ઉપર જો મારી એક જ વિનંતી છે બધા લોકો સાથે કે આપના પોલીસ એકદમ સક્ષમ છે। આપના મદદથી અમે લોકો સારી રીતે યાત્રા પૂર્ણ કરીશ। કોઈ પણ પ્રકારના અફવા હોય તો કોઈ ધ્યાન નહીં આપો અને કોઈ પણ આપને લાગતા હોય તો અમે લોકોને પોલીસથી કોન્ટેક્ટ કરો, ના કે આપસમાં કોઈ ચીજ સ્પ્રેડ કરો। જાય કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।